महाराजा सयाजीराव यूनिवर्सिटी की होम साइंस फैकल्टी की एक शिक्षिका पर छात्रा को फी के मुद्दे में परेशान करने के आरोप लगाए गए हैं। दरअसल यूनिवर्सिटी की होम साइंस फैकल्टी की एक शिक्षिका है नुक्ति भगत, जिनकी ओर से एक छात्रा को फी के मुद्दे में परेशान किया गया है, ऐसे आरोप छात्रा ने लगाए, जिसके बाद छात्रा की मदद के लिए एनएसयूआई आगे आया। एनएसयूआई की ओर से इस मामले में विरोध जताते हुए सूत्रोच्चार करते हुए डीन को आवेदन पत्र दिया गया और साथ ही इस मामले में जल्द से जल्द एक्शन लेने की मांग भी एनएसयूआई की ओर से साझा की गई। हालांकि होम साइंस फैकल्टी के डीन की ओर से एनएसयूआई को यह आश्वासन दिया गया कि जल्द से जल्द इस मामले में एक्शन लिया जाएगा। आज रोज एनएसयूआई द्वारा होम साइंस फैकल्टी पर रजूआत करवा आया था डीन मैडम ने અમુક ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થીઓ છે અહીંયા ફેશન ટેકનોલોજીના તેમના મેડમ છે નુક્તિ ભગત કરીને તે વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવે છે ફીસ માટેમાં। વિદ્યાર્થીઓની ચોથા સેમિસ્ટરમાં અત્યારે ભણે છે અને તેમને એક ઇન્સ્ટોલમેન્ટ બાકી છે, તો એ બાકી ઇન્સ્ટોલમેન્ટ લઈને વિદ્યાર્થીઓ કીધું હતું કે અમે થોડા દિવસો માંગે છે, અમારી આર્થિક સ્થિતિ અત્યારે સ્ટેબલ નથી, અમે ફીસ પેમેન્ટ કરી દઈશું। પણ યુનિવર્સિટીના સત્તાધીશો જે ભગત મેડમ ભક્તિ મેડમ છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવે છે કે તમે તાત્કાલિક તમારી ફીસ ભરો। વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસ એટેન્ડ કરતા હોય ત્યારે તેમને કહેવામાં આવે છે, વોટ્સઅપ ગ્રુપમાં તેમના નામ લખીને મોકલવામાં આવે છે, એટલે વિદ્યાર્થીઓને આવી રીતે મેન્ટલ ટોર્ચર કરવામાં આવે છે। તમે જોશો કે થોડાક દિવસ પહેલા જ બાંગ્લાદેશની વિદ્યાર્થીએ એમએસ યુનિવર્સિટીમાં સુસાઇડ કર્યો હતો, જે એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી। અગાઉ સ્કૂલની વિદ્યાર્થીએ પણ ફીસની સતામણી લઈને સુસાઇડ કર્યો હતો, એટલે આવો બનાવ ફરીથી એમએસ યુનિવર્સિટીમાં ના થાય તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ આવેદનપત્ર આપવા માટે આવ્યું છે કે જે બી આવા શિક્ષકો છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરે યુનિવર્સિટી, કારણ કે આવો બનાવ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ ઈચ્છતું નથી કે બને। આજ રોજ અમે ડીન મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ડીન મેડમે બાહેધરી આપી છે કે ગણતરીના કલાકોમાં જ બધા જે અહીંયા વિભાગો છે તેના કોર્ડિનેટરને બોલાવીને તેમના એચઓડીને બોલાવીને એક યોગ્ય નિર્ણય લેવામાં આવશે ને ફરીથી આગળથી આ વસ્તુ ના થાય અને આવી રીતે ના બને તેની અમે તકેદારી લઈશું તેવી બાહેધરી મેડમ દ્વારા આપવામાં આવી છે। અને જો આના પર સોલ્યુશન નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ આ વસ્તુને લઈને હેડ ઓફિસ જશે અને રોડ રસ્તા ઉપર પણ ઉતરીને વિરોધ કરશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।